હૃદય આવકારીએ તેમના પાટણ લોકસભાના ઉમેદવાર માનનીય નરેન્દ્રભાઈ મોદી વતી જે આજે ફોર્મ 15 એપ્રિલ 2024 ઇતિહાસમાં લખાવાનું, કારણ કે આ ચૂંટણી માત્ર પાટણનું ભવિષ્ય નક્કી નથી કરવાની, પરંતુ આપણા નરેન્દ્રભાઈ મોદી અને આપણી પાર્ટી. એટલે મિત્રો, હું અને તમે આ ચૂંટણીની અંદર માત્ર ઉમેદવાર તો વોટ માંગવા માટે જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા અને તમારા જેવા બૂથ ઉપરના કાર્યકર્તા જેટલા નવીનજી સહિતના જેટલા ચહેરાઓ દશરથ બધાને નામ સાથે અને બાબુ ગોતરકા આશીર્વાદ માટે ઉપસ્થિત છે, ત્યારે ખૂબ ખૂબ ભાવના આશીર્વાદ પ્રસિંહજી બને આપણા દેજો. સંતરીને તાળીઓ સાથે આપ્યા. આજ સભાઓમાં નથી હોતો, સ્પેશિયલ આવ્યો છું ભાઈ શ્રી જયસિંહભાઈ, જેમના ચહેરાઓ બોલો મહાકાળી માત કી, કાશી વિશ્વનાથ મહાદેવ કી, કુલભૂષણ ભગવાન रामचंद्र की करतू तू क्या राम मंदिर बनाएंगे पर तारीख नहीं बताएंगे भाजप वाला. तारीखे बताई 22 जान्युआरी राम मंदिरे बनाव्યું અને ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી હેડ્રિક બનાવશે. એમાં નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન બનશે અને ભરતસિંહજી આપણા કાર્યકર્તા થકી 5 લાખથી વધુ મતથી આપણે જીતશે. એના માટે તમે કાર્યકર્તાઓ બધા કમર કસીને 7 મેના દિવસે વધુમાં વધુ મતદાન કરાવીએ, આપણા ભરતસિંહજીને જીતાડીએ. એટલી જ વિનંતી કરવી હતી. અસ્તુ ભારત માતા કી જય. આપણે બેઠકના ઉમેદવાર શ્રી ભરતસિંહ ડાભી, અને મને તો ખૂબ ગૌરવની વાત છે કે મારા પંથકનું ઘરેણું છે, એટલે એકવાર જબરદસ્ત તાળીઓ ભરાઈ દો. અને શરૂઆતથી આજથી જ આમ તો કે હું એમની સાથે છું અને બહુ મોટી મતથી જીતે એવી જગદંબાને પ્રાર્થના. અને આજે અહીંયા આગળ આવ્યો છું તો જો કે મારું ભાષણનું કોઈ વિષય નથી, પણ બધા અહીંયા આગળ મહેમાનો જે બેઠા છે બધાનું અહીંયા હાર્દિક સ્વાગત છે. બધા અહીંયા પરિચયમાં છે એટલે કોઈના નામ ના લેવા માફ કરજો, પણ બધાનું સ્વાગત છે. તમારા બધાનું પણ સ્વાગત છે. ત્યારે હું અહીંયા આગળ આવ્યો છું ત્યારે મારી પાટણની સરકાર રે ભરતજી વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે ભરતજી વટવાળા, એ મારી દિલ્હીની સરકાર રે ભરતજી વટવાળા. ત્યારે ટૂંક સમયના અંદર અને તમને બધાને ખાસ વિનંતી છે, બધાએ સાથ સહકાર આપજો એવી ખાસ વિનંતી છે. જય માતાજી, ભારત માતા કી જય. એમાંનું એક કમળ એટલે આપણું આ પાટણનું આપણા ભરતસિંહ ડાભી શ્રદ્ધેય મંચ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મોદી પરિવારના સદસ્યો. જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ આખા દેશ અને વિદેશમાં ડંકો વગાડતા હોય, અમિતભાઈ શાહ સાહેબ, અને ત્યારે કદાચ કોઈ પાર્ટીના નેતા એવું કહી જાય કે નરેન્દ્ર મોદીને પરિવાર નથી, અને ત્યારે આ 140 કરોડ જનતા આખો દેશ એવું કે અમે તમારા પરિવારના સદસ્યો છે. એવા તમામ પરિવારના સદસ્યોને આજે અહીંયા આવકારું છું. આજે જેના ફોર્મનું નામાંકન કરવા આપણે જઈ રહ્યા છીએ, અને આ માત્ર નામાંકન નહીં, પણ એવું કહીશ કે આ વિજય સરઘસ સાથે આપણે જઈ રહ્યા છીએ. મિત્રો, આ નાની વસ્તુ નથી. આ એ વ્યક્તિ છે જ્યારે 2014 માં આપણે મેનિફેસ્ટોની અંદર
અને વર્ષોથી મેનિફેસ્ટોમાં જે લખતા આવતા હતા અને જેના માટે વર્ષોથી વોટ માંગતા આવતા હતા કે તમારો એક વોટ 370 માટે, તમારો એક વોટ ટ્રિપલ તલાક માટે, તમારો એક વોટ રામ મંદિર માટે, દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ પોતાના 10 વર્ષના શાસનની અંદર આ તમામે તમામ વચનો પૂરા કર્યા છે. 10 વર્ષમાં જે કામો કરવાના છે એની આખી યાદી તૈયાર છે અને આ પહેલી સરકાર એવી છે કે જેવી જે ત્રીજી વખત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ શપથ લેશે ત્યાંથી આગામી 100 દિવસોમાં શું શું કામ કરવાના છે એનો આખો રોડમેપ તૈયાર કર્યો છે. આ નાની ઘટના નથી મિત્રો કે અગાઉથી એડવાન્સથી કેટલાક કોન્ફિડન્સ સાથે આખો દેશ જ્યારે આગળ નીકળી પડ્યો છે. આ વખતે માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નહીં, પેજ પ્રમુખો નહીં, બૂથ પ્રમુખ નહીં, 140 કરોડની જનતા હું નરેન્દ્ર મોદી છું એમ કહીને જ્યારે આગળ નીકળી પડી છે. અને મોદી સાહેબ જ્યારે આપણી બધાની સવિશેષ જવાબદારી આવે કે મોદી સાહેબ તમે ચિંતા ના કરતા, ગુજરાતમાં નહીં આપ દેશમાં ફરો, પાટણની સીટનું કમળ. હમણાં મારી અગાઉના વક્તાઓએ કીધું કે પ્રદેશ અધ્યક્ષે કીધું છે, માનનીય મુખ્યમંત્રીએ કીધું છે કે 26 માંથી 26 જીતીશું, 5 લાખથી વધારે લીડથી જીતીશું. પણ આપણે પાટણવાસીઓ સંકલ્પ કરીએ કે જ્યારે 400 માંનું એક કમળ જાય, સૌથી મોટું કમળ એ આપણું ભરતસિંહનું જાય, એવો સંકલ્પ કરીએ મિત્રો આજે. કે માત્ર આ તો ટેલર છે. 10 વર્ષમાં જે સરકાર ચાલી એ માત્ર ટેલર છે, આખું પિક્ચર બતાવવાનું બાકી છે. આગામી દિવસોની અંદર જો 370 ને ટેલર કહેતા હોય, ટ્રિપલ તલાક ને ટેલરમાં કરતા હોય, રામ મંદિર ટેલરમાં કરતા હોઈએ તો કલ્પના કરો કે પિક્ચર કેટલું મોટું હશે આગામી દિવસોની અંદર. કલ્પના કરો ખાલી. કોંગ્રેસ કહેતી હતી અમે ગરીબી હટાઈશું. ગરીબી તો ના હટાઈ પણ બાંગ્લાદેશને અલગ કર્યું અને પશ્ચિમ બંગાળને અલગ કરવાની દિશામાં છે. આભાર માનીએ મોદી સાહેબનો આજના દિવસે કે અખંડ ભારતનું સપનું જેણે જોયું છે એવા મોદી સાહેબ અખંડ ભારતની આ પરિકલ્પના કરવા જ્યારે પૂરી કરવા જઈ રહ્યા છે ત્યારે આ વખતનું ઇલેક્શન એ ભરતસિંહ ડાભીને તમારો વોટ પડશે તો પડશે, પણ સાથે સાથે આ લોકસભાનું ઇલેક્શન આપણે ગામડે ગામડે જઈને કહીએ કે તમારો એક વોટ એ અખંડ ભારતના સ્વપ્નદ્રષ્ટા એ નરેન્દ્ર મોદીને પડવાનો છે. સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક હોય, આ તમારો એક વોટમાં કેટલી મોટી તાકાત છે એ તમને કદાચ કલ્પના નહીં હોય. તમને કેવું હશે કે 7 તારીખે બટન દબાઈશું એટલે ભરતસિંહ 5 લાખની લીડથી જીતશે, પણ હું એવું કહું છું કે તમારો એક વોટ અખંડ ભારતનું સપનું જે માનનીય મોદી સાહેબ એમપી સાહેબે જોયું છે એ અખંડ ભારતનું સપનું એ પૂરું કરવાનો વોટ છે. લોકસભામાં ઠરાવ આવ્યો તારે 370 ની કલમ દૂર કરવા માટે અને કલમ માટે 370 મત પડ્યા અને એમાં એક મત તમે પાટણથી દિલ્હી કમળ મોકલ્યું હતું ભરતસિંહ ડાભીના રૂપમાં. એ ભરતસિંહ માટે પણ ગૌરવનો દિવસ હતો અને આ પાટણની પ્રજા માટે પણ એક ગૌરવનો વિષય હતો. મિત્રો બીજી વાત કરું, 1952માં એ વખતની જનસંઘ પાર્ટી અને હાલની ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે અયોધ્યામાં રામ મંદિર બનાવીશું. कांग्रेस वाला मित्रों कहता कि राम मंदिर बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे. आपड़ा नरेंद्र भाई 22 जान्युआरी तारीख पण बताई. रामलल्ला नु मंदिर पण बनाव्યું અને આસ્થા ટ્રેન દ્વારા દેશવાસીઓને રામલલ્લાના દર્શન પણ કરાયા. ત્રીજી વાત કરું મિત્રો, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી જે હિન્દુઓ તેઓના ત્રાસથી જે હિજરત કરીને ભારતમાં વસવાટ કરતા હતા, કોઈ સરકારોએ
આ હિન્દુઓની દરકાર લીધી નથી, પણ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીએ આ જે હિજરત કરીને હિન્દુઓ આવ્યા તેમને નાગરિકતા આપવાનું કામ પણ તાજેતરમાં આખા ભારતમાં કરવામાં આવ્યું છે મિત્રો. આગળ વાત કરું મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સુશાસનની નરેન્દ્રભાઈએ ગુજરાતમાં શરૂઆત કરી. ઉત્તર ગુજરાત સૂકું મઠ બનવા જઈ લીધું ત્યારે નરેન્દ્રભાઈએ સુજલામ સુફલામ યોજના દ્વારા 6000 કરોડની યોજના બનાવી અને પાણી ઉત્તર ગુજરાતમાં લાવવાનું એક ભગીરથ કામ કર્યું મિત્રો. આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ગુજરાતમાં લોક કલ્યાણના કામોનું એક આંદોલન ચલાવ્યું છે. પછી આંદોલનનું સ્વરૂપ કૃષિ રથ હોય, કન્યા કેળવી રથ હોય, પ્રવેશોત્સવ હોય, ગુણોત્સવ હોય, 18,000 ગામડામાં 24 કલાકની વીજળી પૂરી પાડતી જ્યોતિગ્રામ યોજના હોય, ગરીબ કલ્યાણ મેળા હોય. તાજેતરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈ 17 યોજનાઓ અને એમાં મહત્વની યોજના વિશ્વકર્મા યોજના હતી. જે મિત્રો ગામડાનો કોઈ પણ જ્ઞાતિનો કારીગર પોતાનો ઉદ્યોગ ધંધો કરી શકે એના માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું, એ પૈસા પણ લાભાર્થીઓના ખાતામાં નાખવાનું ચાલુ છે મિત્રો. એ પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટી, આ બીજી વખત મારામાં વિશ્વાસ મૂકી અને મને ટિકિટ આપીશ. એ ટિકિટ, એ વિશ્વાસ સંપાદન ત્યારે ગણાય કે તમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાથ પર છો અને તમે ગઈ વખત મને 2 લાખ મતે જીતાડ્યો હતો. આઝાદીના 70 વર્ષમાં જે ચૂંટણીઓ થઈ એમાં પાટણ સીટ ઉપર કોઈ ઉમેદવાર 2 લાખ મતે જીત્યો નહીં મિત્રો. તમે મને 2 લાખ મતે જીતાડ્યો હતો અને આ વખતનો વિજય તમારા બધાના સહકારથી, તમારા બધાના આશીર્વાદથી, તમારા બધાના આશીર્વાદથી જ્યારથી મારી ટિકિટ ડિક્લેર થઈ છે ત્યારથી ગામે ગામ, મહેસાણા, બનાસકાંઠા અને પાટણમાં વિસ્તારમાં જ્યારે ફરવાનું થયું છે, પ્રવાસ કાર્યક્રમ યોજ્યો છે, ત્યારે પ્રજામાં અનેરો ઉત્સાહ છે. ઢોલ નગારા સાથે ઘોડા ઉપર બેસાડ્યું, બગીમાં બેસાડ્યું, તલવાર સાફાથી તમે બધા સ્વાગત કર્યું છે. અને એના ઉપરથી હું કહી શકું કે આ વખતે રામ રાજ્ય પછીની ચૂંટણી જે આવી રહી છે એમાં ભારતીય જનતા પાર્ટીનો પાટણમાં વિજય 5 થી 7 લાખ મતે વિજય થવાનો છે. ભરતસિંહ ડાભીના આશીર્વાદ સાથે મત આપી નરેન્દ્રભાઈને, કારણ કે ગુજરાતના કોંગ્રેસના શાસનમાં ભારતમાં કોઈ પૂછતું નહોતું અને ભારતને દુનિયામાં કોઈ પૂછતું નહોતું. આપણા નરેન્દ્રભાઈએ ગુજરાતને ભારતમાં નંબર 1 બનાવ્યું છે અને ભારતના નંબર 1 વિશ્વમાં મજબૂત સ્થિતિમાં જો કોઈએ મૂક્યું હોય તો એ આપણા નરેન્દ્રભાઈએ મૂક્યું છે. 7મી તારીખે કચ્છ કચેરીને મતદાન કરીને પાટણનું એક કમળ તમે દિલ્હી મોકલો. એ જ અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.